નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો ખાસ વિડીયો કેને માટે છે કે ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ડિપ્લોમા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ સીએસસી બ્રાન્ચવાળા છે એ સબ્જેક્ટનો આઈએમપી પ્રશ્ન માંગતા હતા ઘણા બધા મિત્રો કે ઇન્ટ્રોડક્શન ટુ ગેમ ડેવલપમેન્ટ, જેનો સબ્જેક્ટ કોડ છે 43 60 708. આ સબ્જેક્ટમાં પાસ થવું હોય તો કઈ રીતના તૈયારી કરવી એના વિશે ડિસ્કશન કરશે. ફ્રી ઓફ કોસ્ટ જ છે, કોઈ પણ વસ્તુનો આ સબ્જેક્ટમાં ચાર્જ નથી. તો જો સૌથી પહેલા મિત્રો હું તમને 30 ટોપ આઈએમપી છે એ તમને સ્ક્રીન પર બતાવી દઈશ, જે ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં હશે. તો હોશિયાર હશે એક દિવસમાં કરી જશે, અમુક છે 1 કલાકમાં કરી જશે, 2 દિવસમાં કરી જશે, કાંઈ વાંધો નહીં. પણ પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવા માટે 2 પોઈન્ટ પણ સાથે ધ્યાનમાં રાખવાના છે. તો પહેલો કયો છે તો કે જીટીયુની પરીક્ષાનું પેપર છે ને પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું. બીજું શું છે કે પોઈન્ટમાં ખાસ જોઈએ આકૃતિ દોરવાની અને પોઈન્ટ વાઇઝ ચોખ્ખું અને ક્લીન મસ્ત પેપર લખવાનું છે. કે હાર્ડ નીકળે, આપણે ખાલી 5-10 પ્રશ્ન આવડ્યા હોય તો પણ ખાલી 23 માર્ક તો આવી જાય, એટલું બરાબર ધ્યાન રાખવાનું છે. તો ખાસ ધ્યાન રાખજો. બીજું તમારે બધા સબ્જેક્ટના અહીંથી વિડીયો મેળવવો હોય કોમ્પ્યુટર અને સીએસસી ના, તો સેમેસ્ટર વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ આપણી યુટ્યુબ ચેનલમાં પ્લેલિસ્ટ બનાવેલી છે. નોખી બધી બ્રાન્ચની હશે, ભેગું ના થઈ જાય, તમને સરળતાથી મળી રહે એના માટે. તો પ્લેલિસ્ટમાં જઈને બધી તૈયારી કરી શકશો. અને મોસ્ટ ઓફ પૂછાય છો મિત્રો, એટલે એ પ્રમાણે પ્રિપેરેશન તમે કરી શકો છો. અને વોટ્સએપ ગ્રુપમાં પણ અલગ અલગ ગ્રુપ બનાવેલ છે, તો જોઈન્ટ થવાનું હજી સુધી જો બાકી હોય તો એની પણ લિંક તમે નીચે આપી દઉં છું, એમાં તમે જોઈન્ટ થઈ જાઓ. એના સિવાય કોઈને કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ક્વેશ્ચન હોય, કાંઈ પણ ક્વેરી હોય, તમારે ચોક્કસપણે તમારે જણાવવાનું રહેશે. બટ જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને પાસ થવાનું છે. ઇન્ટ્રોડક્શન ટુ ગેમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સબ્જેક્ટ ગેમ ઉપરથી છે. તો ઘણા બધા મિત્રોને આ મજા આવતી હશે, બરાબર છે, પણ ભણવાનો છે એટલે તો ઉપરથી જતું હોય છે. તો કાંઈ વાંધો નહીં, આપણે એટલી સારામાં સારી પ્રિપેરેશન કરીને સારામાં સારા માર્ક્સ છે એ મેળવવાના છે. અને ખાસ ધ્યાન રાખતું રહેવાનું છે કે છેલ્લા સેમમાં છો તો આરામથી બેકલોગ અને કેટી વગર બધા મિત્રોને શું કરવાનું છે તો કે આરામથી પાસ થઈ જવાનું છે. એના સિવાય તમે ક્યાંય અટકાવશો, કાંઈ હેલ્પની જરૂર હોય તો મને ચોક્કસપણે જણાવજો મિત્રો. અને પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખો, આકૃતિ દોરો, બરાબર છે, તો તમને સહેલું પડશે પાસ થવામાં. તો માર્ક્સ લેવામાં બધી રીતે સરળતાથી સારા માર્ક્સ છે એ તમારે સ્કોર થશે અને સારામાં સારી પ્રિપેરેશન છે એ પણ કરી શકશો. તો આશા રાખું છું કે એ તમે સમજી જશો. હવે આપણે ટોપ ક્વેશ્ચન નંબર 1 થી મિત્રો શરૂઆત કરશી કે કયા આઈએમપી છે આપણે કરવા જોઈએ તો આરામથી પાસ થઈ જાય. ઓકે, તો આપણે સ્ક્રીન ઉપર જઈ અને ટોપ 30 આઈએમપી પ્રશ્ન છે એ જોશે. ઓકે, ઇન્ટ્રોડક્શન ટુ ગેમ ડેવલપમેન્ટ સબ્જેક્ટ છે એનો પ્રશ્ન નંબર 1 થી આપણે ચાલુ કરશું. તો સૌથી પહેલા તો ગેમ છે એને વ્યાખ્યાયિત કરો અને સામાન્ય રીતે ગેમ ડેવલપમેન્ટમાં ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરની યાદી બનાવવાની છે. આખા સબ્જેક્ટમાં છેલ્લો ક્વેશ્ચન હોય, પ્રશ્ન હોય તો આ સબ્જેક્ટ ઉપરથી આ તમને આવડતો હોવો જોઈએ. તો પહેલો પ્રશ્ન એક આ ખાસ કરી નાખજો. પછી શું કીધું મિત્રો કે એક પ્રકારનું રાઇટ ધ સ્ટેપ ઓફ ગેમ ડિઝાઇન પ્રોસેસ, બરાબર છે. ગેમ ડિઝાઇન પ્રોસેસના તબક્કો છે એ તમારે ખાસ એક લખવાના છે. તો આ પ્રશ્ન પર ખાસ કરી નાખજો. પછી ગેમના મુખ્ય કમ્પોનેન્ટનું વર્ણન છે તમારે ખાસ કરવાનું છે. ડિસ્ક્રાઇબ ધ કી કમ્પોનેન્ટ ઓફ ગેમ, બરાબર. જે ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજ તમે જે અનુકૂળ હોય એ તમારે તૈયારી કરવાની રહેશે. બટ જીટીયુ એક્ઝામમાં અને ગુજરાતીમાં આપણે બધા મિસ્ટેક હોય વર્ડમાં, તો તમારે ઇંગ્લિશ છે એ રકમ માન્ય ગણવાની રહેશે. પછી ગેમ બનાવવા માટેના મુખ્ય ડિઝાઇનના સિદ્ધાંતો છે એ તમારે ઉપયોગ દર્શાવવાના છે. પછી ગેમ પબ્લિશ કરવા માટે પ્લેટફોર્મના નામોની યાદી છે એ તમારે બનાવવાની છે. ઘણા બધા મિત્રોને એમ થતું હોય છે સર ગેમનું સબ્જેક્ટ આવ્યું છે બહુ મજા આવી, તો સારું કહેવાય. બટ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ગેમ ઓબ્જેક્ટ છે બનાવવા અને નાશ કરવાનું વર્ણન છે એ તમારે કરવાનું છે. એટલે ડિસ્ક્રાઇબ ધ ક્રિએટિંગ, એને આપણે શું કહેવાય કે આમ નાશ કરવું, તોડવું, એમ ટૂંકમાં ડિલીટ કરવું એના ટાઈપનું, એમ તો ઓબ્જેક્ટ એ વિશે. પછી યુનિટનો શું છે, યુનિટીનો ઉપયોગ કરીને ગેમ પબ્લિશ કરવાના સ્ટેપ છે તમારે લખવાના છે. પછી વાત કરીએ તો સી એ દરેક ઓપરેશનોની યાદી છે એ તૈયાર કરવાની છે. પછી નીચેના પદોની વ્યાખ્યા આપવાની છે તમારે, આ વ્યાખ્યા બરાબર, આ 3 વર્ડ. આપણે ડિસ્ક્રાઇબ ફોર વ્હીલ લૂપ વિથ એક્ઝામ્પલ ઓફ સી સ્કીપ, બરાબર છે. ફોર વ્હીલ લૂપ એ તમારે ઉદ્દેશ સમજાવવાની રહેશે. ગેમ વિકસાવવા માટે ઉપયોગમાં લેવાતા મહત્વપૂર્ણ ક્લાસ છે એની યાદી છે એ ચર્ચા તમારે યાદી બનાવવાની છે. ગેમમાં સ્પ્લિટની ભૂમિકાઓ છે એ તમે સમજાવો મિત્રો. પછી વાત કરીએ તો નીચેના શબ્દો વ્યાખ્યાયિત કરવાનો છે. 2D ગેમ, પછી આ બધા શબ્દ છે ને તમારે પાકા કરી નાખો, કદી ટૂંકનો પૂછે ઘણી વાર તો તમારે તમારી રીતે આરામથી આવડી છે. યુનિટી ગેમ એન્જિનમાં સ્પાઇટ બનાવવા માટે સ્પાઇટ એડિટરનો ઉપયોગ કરવાના સ્ટેપ છે એ તમારે લખવાના છે. પછી ગેમ ડેવલપમેન્ટમાં સ્કેચ ટૂલની મૂળભૂત બાબતો છે એ તમારે ખાસ સમજાવો, બરાબર. પછી વિડીયો ગેમ્સના મુખ્ય ઘટકો છે એ તમારે સમજાવવાના છે. 16મો પ્રશ્ન. 17માની વાત કરીએ તો ગેમ ડિઝાઇનર વ્યૂ પોઈન્ટ તરીકે ગેમ મશીનની સમજણનું વર્ણન તમારે કરવાનું છે મિત્રો. ભાઈ ગેમ ડિઝાઇનર વ્યૂ પોઈન્ટ તરીકે તમારા પ્લેયરને સમજાવવા છે એનું આખું વર્ણન તમારે કરવાનું રહેશે.
ગેમ ડિઝાઇનમાં ઉપયોગમાં લેવાતા લોકપ્રિય ગેમ પ્લે છે મેકેનિકલ્સ હોય અથવા તો જો મેકેનિક્સ નું વર્ણન તમારે કરવાનું છે. જેમ કે સંશોધન છે, સંચાલન છે, પાત્રની પ્રગતિ વગેરે બધુંમાં આવી જાય. યુનિટનો ઉપયોગ કરીને રમત પ્રકાશિત કરવામાં કયા કયા પગલાં લેવા જોઈએ? બરાબર એ પ્રકાશ છે. પછી વાત કરીએ યુનિટમાં ઇનપુટ, ટ્રાન્સફોર્મ, લાઇટ, કેમેરાની ભૂમિકા છે એ તમારે ખાસ વર્ણન કરવાનું છે. પછી સીએ યુનિટમાં વેક્ટર, ટ્રાન્સફોર્મ અને ડિસ્ક્રિપ્ટેબલ જે ઓબ્જેક્ટ છે એ તમારે છે એ સમજાવવાનું છે. પછી 23મો પ્રશ્ન વાત કરીએ યુનિટમાં સ્ક્રિપ્ટિંગ દ્વારા નવો ગેમ ઓબ્જેક્ટ બનાવવા અને ઇન્ટર છે કરવાનું ઉદાહરણ છે સાથે તમારે સમજાવવાનું રહેશે. 24ના પ્રશ્નની વાત કરીએ તો સ્પ્રાઇટ મેનેજમેન્ટ શું છે અને યુનિટી તેને કેવી રીતે હેન્ડલ કરે છે એ તમારે સમજાવવાનું છે. 25મા પ્રશ્નની વાત કરીએ મિત્રો નેક્સ્ટ તો પોલોલાઇટ છે શું છે અને 2D ફિઝિક્સ સિમ્યુલેશનમાં તેનો ઉપયોગ કરી અને કેવી રીતે કરવાનો છે અને કોડ સિમ્પેટનો ઉપયોગ કરીને તેને તમારે આખું સમજાવવાનું રહેશે. બરાબર સિમ્યુલેશન છે એક પ્રકારનું 2D જો આ કદાચ રકમ વાંચશો તો ગોટે ચડશો એટલે આની જગ્યાએ તમારે છે ઇંગ્લિશમાં પ્રશ્ન છે એ ખાસ એક તૈયાર કરવાનો છે. 26ના પ્રશ્નની વાત કરીએ તો ગેમ એન્જિનમાં વ્યાખ્યાયિત કરો અને તેના ફાયદા અને ગેરફાયદા તમારે બજારમાં ઉપલબ્ધ તમામ ગેમ એન્જિનોની યાદી બનાવો અને પ્રોગ્રામિંગ લેંગ્વેજ પણ લખો જેનો ઉપયોગ ખાસ ગેમ એન્જિનમાં જે આપણે ગેમ ડેવલપમેન્ટ માટે થાય છે. તો આ મોટો પ્રશ્ન છે ઘણી રીતે બદલાઈને પૂછી શકે છે તો તમે તમારી રીતે તૈયારી કરીને જાઓ એટલે વાંધો ન આવે. હવે કેલ્ક્યુલેટ કરવાનું છે કોસ્ટ ટુ ડેવલપિંગ છે એન્ડ મેન્ટેનન્સ ક્રિએટ એન્ડ બેઝિક ગેમ લાઇક ટીક ટેક ટો ખબર છે મીન્સ કે ટીક ટેક ટો જેવી મૂળભૂત ગેમ બનાવવા માટે ડેવલપિંગ છે અને જાળવણીના ખર્ચની ગણતરી તમારે કરવાની છે. તો આ પ્રશ્ન ખાસ એક જોવાનો રહેશે. હવે ક્રિએટ અ બ્રીફ ગેમ ડિઝાઇન ડોક્યુમેન્ટ ફોર ગેમ લાઇક મેરિયો મતલબ કે મારિયો જેવી રમત માટે સંશોધિત ગેમ ડિઝાઇન દસ્તાવેજ છે તમારે બનાવવાના છે. પછી એક્સપ્લેન ઇવેન્ટ સિસ્ટમ ઇન યુનિટી 2D માં ઇવેન્ટ સિસ્ટમ છે તમારે સમજાવવાની છે. પછી વાત કરીએ લાસ્ટ પ્રશ્ન છે કે શું પૂછ્યું તો 2D ગેમમાં ગુરુત્વાકર્ષણ છે અમલીકરણનું પ્રદર્શન છે એ તમારે કરવાનું છે. કેના માટે તો ધ બોડી બરાબર છે તમને ખાસ જોઈ લેવાનું છે. ગુજરાતી નો સમજે તો ઇંગ્લિશમાં આરામથી તમારે તૈયાર કરી નાખવાનું જેથી કરીને જીટીયુ એક્ઝામમાં ક્યાંય પ્રોબ્લેમ ન હોય અને એવી રીતના તમારે આખો પ્રશ્ન છે એની સારામાં સારી રીતે તૈયારી થઈ જાય. તો આ ટોપ 30 પ્રશ્ન એવા છે કે ઇન્ટ્રોડક્શન ટુ ગેમ ડેવલપમેન્ટ સબ્જેક્ટ છે એમાં તમારે કરીને જવાના છે. ટાઈમ કદાચ મળે તો 3 પેપર છે એ પણ તમારે સોલ્વ કરી નાખવાના. એના સિવાય કોઈને કાંઈ પણ ડાઉટ કરી ક્વેશ્ચન હોય મિત્રો તમે તો કોમેન્ટ કરીને પૂછી શકો છો અને તમારા દોસ્તોને વિડીયો શેર કરો જેથી કરીને જીટીયુ એક્ઝામમાં સારામાં સારી રીતે પાસ થઈ જાય. અને ટાઈમ મળે તો પછી ફિગરની પણ પ્રેક્ટિસ છે એ કરતું જવાનું એટલે ક્યાંય પણ પ્રોબ્લેમ ન આવે. એના સિવાય કાંઈ પણ જરૂર પડે તો ચોક્કસપણે કોમેન્ટ કરજો અને તમારા દોસ્તોને વિડીયો શેર કરજો જેથી કરીને કોમ્પ્યુટર અને સીએસસી બ્રાન્ચમાં સેમ 6ના બધા મિત્રો છે એ આરામથી શું થાય તો કે પાસ થઈ જાય જીટીયુ એક્ઝામ. એના સિવાય ક્યાંય અટકો છો તો પૂછી લેજો. ઓકે થેન્ક યુ ટેક કેર બાય.